કાયલા કहीं વારલું છે ને અંધારના વાટ ભાલે 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 ચૈતર વસાવા આપના લાડેલા દેડિયાપાડાના વિધાનસભાના ધારાસભ્ય આપણે આંગણે આવી રહ્યા ત્યારે સવારથી માંડીને નાયા ધોયા ને તેદારના મેદાન ભળવાઈ ગયેલા બધાથી મિત્રો आज अगाऊ बेन श्री कीधु ए प्रमाणे सौ बैठेला मंचस्थ आगेवान साथी मित्रों गामना आगेवान पटेल गोटवाल साथी हमारी टीम जे टुंडवा गामनी छे आयोजक समिति ना जे साथी छे हमारा पटेल ना दीकरा साथे मोती भाई विविध अलग अलग नामों से पण नामे अनामे दरेक मित्रों कार्यकर्ताने हूँ आदर सम्मान थी प्रणाम करूँ छू बहु उमंग उत्साह भर्यो लाग्यो आजे कई विशेष अलग ज थवानो समय आवी रह्यो एवुं लाग्युं छे आपणे बहु मित्रों बहु वेठ्युं छे आदिवासी जे पछात विस्ताરના आदिवासीओ छे ए लोगों ने कई रीते उपयोग करे छे आ लोको आपनो उपयोग करीने फेंकी दे छे आपणी भोળી प्रजा छे आदिवासी भोળી प्रजा केम छे के शिक्षण थी वंचित राखवामां आव्या छे वर्षो थई गया કેટલીક આપણે કોઈ આ જનજાગૃતિ લોક જનજાગૃતિનો કાર્યક્રમ છે એટલે આપણે કોઈ પોલિટિશિયન માં રાજનીતિક शब्दों के नहीं लाई सके और अपना आदिवासी विस्तारना लोकोने जागृत करवानो एक अमे झुंबेश चलावी रह्या छीए आपणा छोटाउदेपुर जिल्लाना विविध विस्तारोमां आपणने अनेक बाबते आपणने वंचित राखवामां आवे छे शिक्षणनी वातो आवे छे बीजी बधी अन्य सरकारनी योजनानी वात आवे छे आनी सामे एक ज एवा धारासभ्य छे चैतरभाई वसावा जे आखा गुजरातनी अंदर डंको वगाड़ी रह्या छे त्यारे आनंदनी वात ए छे के गुजरात भरनी अंदर કેટલાક આજે આદિવાસી અમને આદિવાસીઓને અલગ ભીલ પ્રદેશ આપી દો અમારો રાજ્ય અમે અલગ બનાવીને અમારો વિકાસ કરી લઈશું આર્ટિકલ 3 માં જોગવાઈ છે પાર્લામેન્ટ ધારે રાષ્ટ્રપતિ ધારે તો આપી શકે છે પણ આ સરકારો આપણને મજદૂર બનાવવાના પ્રયાસો કરી રહી છે સાથીઓ આજે ગુજરાતમાં આપણે 15% વસીએ છીએ આજે દેશમાં આદિવાસીઓની વસ્તી 8% છે આજે ગુજરાતમાં 15% વસ્તી હોવા છતાં મહત્વના હોદ્દાઓ પર આદિવાસીઓને નથી લાવવામાં આવતા તમે જોઈ લો આજે ગુજરાતની ન્યાય પ્રણાલિકોમાં વસ્તીના હિસાબે 100 જજમાંથી 15 આપણા હોવા જોઈએ નથી कलेक्टर અને एसपी હોય કે ડીડીઓ હોય કોઈ પણ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય 100 માંથી આપણા 15 હોવા જોઈએ પણ નથી તમે આજે જોઈ લો ટીડીઓ હોય કે મામલતદાર હોય પીએસઆઈ હોય કે પીઆઈ હોય આપણા આદિવાસી 100 માંથી 15 નથી માત્ર ને માત્ર આપણા 100 માંથી 90 કે 80% મજદૂર આપણા મળશે આ પરિસ્થિતિ આ સરકારોએ કરી છે એટલા માટે આપણે બધાએ જાગવું પડશે આપણે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે એ ઇતિહાસ આપણે ક્યારે નહીં ભૂલવો જોઈએ આપણી સંસ્કૃતિ ક્યારે નહીં ભૂલવી જોઈએ જ્યાં સુધી આપણી પરંપરા આપણી રૂઢી આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા રીત રિવાજો આપણી બોલી આપણે જાળવી રાખીશું ત્યાં સુધી આપણે બચીશું એ જ વાત કરવા માટે અમે આવ્યા છે 2 દિવસ પહેલા તમે બધા જાણો છો આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી અનેક ભાષણો કર્યા એમણે કીધું કે શું ખોટ પડી ગઈ